આમ તો છેલ્લા કેટલાય દિવસથી આખા ગુજરાતનું ધ્યાન ગીર સોમનાથ જિલ્લાએ ખેંચી રાખ્યું છે, કારણ કે ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને પૂર્વ સાંસદ દિનુબોકા સોલંકી વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે। તેવામાં હવે આ મામલે તાલાલામાં સનાતન હિન્દુ સમાજ મેદાને આવ્યો છે। તેમના દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તાલાલાના સનાતન હિન્દુ સમાજ દ્વારા કોની તરફેણ કરવામાં આવી અને કોની વિરુદ્ધ તેમણે આવેદન આપ્યું, જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, બેસાઇન ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને માજી સાંસદ દિનુબોકા સોલંકી વચ્ચે વિવાદ ચાલી રહેલો છે અને આ વિવાદમાં હવે સનાતન હિન્દુ સમાજ કૂદી પડ્યો છે। થોડા દિવસ પહેલા પૂર્વ સાંસદે પોતાના નિવેદનમાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને લૂંટેરા મોહમ્મદ ગજનવી સાથે સરખાવ્યા હતા, જેને લઈને તાલાલા સનાતન હિન્દુ સમાજ હવે દિનુબોકા સોલંકી સામે પડ્યો છે। આ મામલે તાલાલામાં આજે સનાતન હિન્દુ સમાજના સભ્યો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને માજી સાંસદ દિનુભાઈ સોલંકી સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે માંગ કરી છે। આવેદન આપતા સનાતન હિન્દુ સમાજના સભ્યોએ શું કહ્યું, સાંભળીએ। આજરોજ તાલાલા તાલુકા સનાતન હિન્દુ સમાજ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્રમાં પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકી દ્વારા માનનીય કલેક્ટર શ્રી ગીર સોમનાથને જે મોહમ્મદ ગજનવી સાથે સરખામણી કરી છે એના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સર, આવેદનમાં શું માગણી કરવામાં આવી છે? કેટલા લોકો દ્વારા આવેદન આપવામાં આવ્યું છે? આવેદનપત્ર આશરે 150 થી 200 લોકો દ્વારા આપવામાં આવ્યું છે અને માંગણી એવી છે કે સનાતન હિન્દુ ધર્મનું અપમાન આ ટિપ્પણીથી થયું છે અને કોણે ટિપ્પણી કરી છે સર? પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકી દ્વારા માનનીય કલેક્ટર સાહેબ શ્રીને જે મોહમ્મદ ગજનવી સાથે સરખામણી કરી એ બાબતે ગીર સોમનાથ જિલ્લામાં જે જમીનનું દબાણ કરેલ વિધર્મીઓ દ્વારા જે જમીનનું દબાણ કરેલ હતું એ આપણા માનનીય કલેક્ટર સાહેબ દ્વારા જે ખાલી કરવામાં આવી એ બાબતે ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ સાંસદ દિનુબોકા સોલંકી દ્વારા કલેક્ટર સાહેબને ટિપ્પણી કરી અને મોહમ્મદ ગજની સાથે સરખામણી કરી અને સમસ્ત સનાતન હિન્દુ ધર્મની જે ટિપ્પણી કરવામાં આવી છે એનો રોષ પ્રત્યે આજરોજ તાલાળા તાલુકાના સમસ્ત સનાતન હિન્દુ ધર્મ દ્વારા મામલતદાર સાહેબને આવેદન આપવામાં આવ્યું છે અને મામલતદાર સાહેબને રજૂઆત કરવામાં આવી છે કે જે આ ટિપ્પણી કરી છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને એની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને સમસ્ત હિન્દુ સમાજને ન્યાય આપવામાં આવે। ભીમસિંહભાઈ બામરોટિયા, તાલાળા આહિર સમાજના તાલુકાના આહિર સમાજના પ્રમુખ અને તાલાળા શુગર ફેક્ટરીના ચેરમેન। કાંઈ અધિકારીઓ જે ખોટા કોઈને પગલાં ભર્યા હોય, કેસકર્મી કરી હોય, કોઈ બીજું કોઈ અડચણ કરી હોય, એના જે ડિમોલેશન કરે છે અને કાયદેસર કાનૂની કરે છે એની સામે કોઈ જે કાર્યવાહી થાય છે એ ખોટું કરે છે અને અધિકારીને રોકે છે એટલે એના અધિકારીના સપોર્ટમાં આજે સનાતન ધર્મની વાત નીકળે એ બરોબર છે, બાકી દરેક સમાજના એક વ્યક્તિએ આવા અધિકારીને સપોર્ટ કરવો જોઈએ। એમાં એક નાનો માણસ એ આવું ખોટું કરતો હોય તો એનો ઉઘાડો પાડવો જોઈએ આ મીડિયાવાળાએ। મારું નામ શાસ્ત્રી મહેશ પંડ્યા, નિવાસ તાલાળા ગીર। આજે પૂર્વ માનની સાંસદશ્રી દ્વારા જે કલેક્ટર સાહેબને જે સંબોધન કરેલું છે, વાણી અને પાણી, વાણીનો વિલાસ ન હોવો જોઈએ અને પાણીનો બગાડ ન હોવો જોઈએ, પણ જે એમના માટે જે સંબોધન એમણે પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ દ્વારા જે કરાયેલ છે એનો અમે સનાતન ધર્મ સંરક્ષક સમિતિ દ્વારા સખતમાં સખત વિરોધ કરીએ છીએ, વખોડીએ છીએ અને આવા શબ્દોનું જે પ્રયોજન ઉચ્ચારણ કરેલું છે તો એના વિરુદ્ધ સખત કાર્યવાહી થાય એવી અમારી સનાતન ધર્મ સંરક્ષક સમિતિ દ્વારા એવી માગણી છે અને કલેક્ટરશ્રીના અનુમોદન અને ગુજરાત સરકારને આવા ભવિષ્યની અંદર કોઈ પણ વ્યક્તિ આવા ઉચ્ચારણ ન કરે એની માગ લઈ અને અમે મામલતદાર શ્રી તાલાળાને આવેદન આપેલું છે અને મુખ્યમંત્રી શ્રી ગુજરાત અને ગૃહમંત્રી શ્રી દ્વારા યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી સર્વ સમાજ વતી માગણી છે। એ કલેક્ટરશ્રી દ્વારા જે કંઈ કાયદાકીય કાર્યવાહી થાય છે એની અંદર મોહમ્મદ ગજની એવું વિરુદ્ધ જે બોલાયેલું છે પૂર્વ સાંસદશ્રી દ્વારા તો એ નિંદનીય છે। મોહમ્મદ ગજની કોણ હતો એના વિશે હું એવું નથી માનતો કે પૂર્વ સાંસદશ્રીને ખ્યાલ ન હોય। પૂર્વ સાંસદ મહોદય જે ભારતની બંધારણીય જે આપણી જે લોકશાહી છે એની અંદર પણ
પોતે એક સદસ્ય તરીકે ફરજ બજાવેલી છે અને એને ભારતના ઇતિહાસની ખબર જ છે કે મોહમ્મદ ગજની કોણ હતો, અને એવું જે સંબોધન એમના દ્વારા થયેલું છે એ યોગ્ય નથી. એટલે જ પૂર્વ સાંસદ મહોદય છે, એનું નામ દિનુભાઈ બોગાભાઈ સોલંકી. ઉલ્લેખનીય છે કે દિનુ બોગા સોલંકીના ભ્રષ્ટાચારી હોવાના આક્ષેપો બાદ કલેક્ટરે પોતાના આગવા અંદાજમાં જવાબ આપ્યો હતો કે બધા અધિકારીઓ કામ કરે જ છે, કોઈ ના નથી પાડતું. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કામ કરું છું, થોડું ઝેર તો હું પણ પી શકું છું. સરકારી કામોમાં ક્યાંય પણ અધિકારીઓ અડચણમાં આવે તો મારું નામ આપી દેજો. દિગ્વિજયસિંહના આ નિવેદન બાદ હવે તેમને મોહમ્મદ ગજનવી સાથે સરખામણી કરવાના મામલે તાલાલામાં સનાતન હિન્દુ સમાજ દ્વારા મામલતદારને આવેદન આપી દિનુ બોગા સોલંકી સામે કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે અને તાલાલા મામલતદારના માધ્યમથી આવેદનપત્ર રાજ્યના સીએમ અને ગૃહમંત્રીને પાઠવવામાં આવ્યું છે. પૂર્વ સાંસદ અને કલેક્ટર વચ્ચેનું આ શાબ્દિક યુદ્ધ આગળ જતા કેવું સ્વરૂપ ધારણ કરશે તે વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.